નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામેથી લીલા ગાંજાના 97 છોડ જેનું વજન 37 કિલો 900 ગ્રામ અને કિંમત ₹18,95,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડતી પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ તથા દામાઓ પોલીસ। પંચમહાલ જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હરેશ દુધાત સાહેબના નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાની કડક સૂચના અને માર્ગદર્શન અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR તડવી તથા એસઓજી ગોધરા સ્ટાફ દામાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન શંકરસિંહ સજ્જનસિંહ ASI એસઓજી ગોધરાનાઓને બાતમી મળેલ હતી, જેના આધારે દામાઓ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AJ ચૌધરી તથા એસઓજી સ્ટાફ તથા દામાઓ પોલીસ સ્ટાફ 2 સરકારી પંચોને સાથે રાખી અને ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે સરસાવ ફળિયામાં રહેતા ચંદ્રાભાઈ ઉર્ફે બાવાભાઈ હેમાભાઈ બારિયા તથા નટુભાઈ મંજલાભાઈ બારિયાનાઓના કબજા ભોગવટાના ખેતરમાં તેઓને સાથે રાખી ઝડપી તપાસ કરતા તેઓના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 97 મળી આવેલ, જેનું વજન કરાવતા કુલ વજન 37 કિલો 900 ગ્રામ થયેલ, જેની કિંમત ગણતા 18,95,000ની ગણી શકાય। આ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ અને પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ દામાઓ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે અને પોલીસે ચંદ્રાભાઈ ઉર્ફે બાવાભાઈ હેમાભાઈ બારિયા રહેવાસી વાવકુંડલી તાલુકો ઘોઘંબા તથા નટુભાઈ મંજલાભાઈ બારિયા રહેવાસી વાવકુંડલી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ મૂળ રહેવાસી ગોદલી નાઓની ધરપકડ કરી છે। આ કામગીરી દરમિયાન દામાઓ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AJ ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી AR તડવી, ASI એસઓજી શંકરસિંહ સજ્જનસિંહ, ASI દામાઓ પોલીસ સ્ટેશન અશ્વિન કુમાર ગુલાબસિંહ, ASI દામાઓ કમલેશ કુમાર કેસરસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ એસઓજી ગોધરા હિતેશ કુમાર આરતસિંહ તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ એસઓજી રાજેશ કુમાર વિજયસિંહ, રાજેશ કુમાર ગણપતસિંહ દામાઓ પોલીસ સ્ટેશન અને ધનસુખભાઈ વખતસિંહ ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ દામાઓ નાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી અને આ નાર્કોટિક્સના ગુનાને ડિટેક્ટ કરવાની અંદર મદદ કરી અને શ્રેષ્ઠ કામગીરી કરી 2 આરોપીઓને ઝડપી પાડેલ છે।